નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો માધવપુરનો મેળો નીચેના પૈકી કયા શહેરમાં ભરાય છે? તો ખાસ મહત્વનો બની રહ્યો છે, પોરબંદરમાં ઉજવવામાં આવે છે. મહત્વનો તમે રૂપનો મેળો કહી શકો. માધવરાય અને રૂકમણીના લગ્ન એટલે શ્રી કૃષ્ણના રૂકમણીના લગ્નનો આ પ્રસંગ છે. કારણ કે જો અરુણાચલ પ્રદેશના વિદર્ભમાંથી જ્યારે રૂકમણીનું અપહરણ કરી અને ભાઈ આવ્યા હતા એટલે શ્રી કૃષ્ણ આવ્યા હતા, ગાંધાર વિવાહ કર્યા હતા, એ માધવપુર ખાતે કર્યા હતા, એટલે એની જ યાદમાં આ મેળો મનાવવામાં આવે છે. તો 4 દિવસીય માધવપુરનો મેળો ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે યોજાય છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતની બનોલ એટલે કે એ અંતર્ગત યોજાય છે. આનું આયોજન થાય. માધવપુર ઘેડ મેળો 8મો પૂર્વાંતર રાજ્યનો ભાગ લે એટલે કે 8 જે મહત્વના, એમાં ખાસ કરીને જે અરુણાચલ પ્રદેશ ને મિઝોરમની સંસ્કૃતિ છે ને એના પ્રત્યે છે. કારણ કે આપણે અરુણાચલ પ્રદેશના રૂકમણી હતા, એને જ લઈને આવ્યા હતા ભાઈ. એટલે તો પોરબંદર જિલ્લામાં ભરાય છે. માધવરાયના મંદિર ખાતે ભરાય છે. મધુવંતી નદી છે. રામનવમી એટલે કે ચૈત્ર સુદ 9થી શરૂ થાય અને 13 સુધી આ ભવ્ય લગ્નનું આયોજન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહને યાદ અપાવે છે. આ મેળો રૂપનો મેળો કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનો મેળો પણ કહેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ અને મણિપુર રાજ્યની સંસ્કૃતિનું પ્રદર્શન થાય છે. અને આ વખતે તો 8 પૂર્વાંતરના રાજ્યોનું જે શું કહેવાય મેળાઓમાં ભાગ લીધા હતો. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આપણા માટે. એક ભારત શ્રેષ્ઠ ભારત શું છે? ઘણીવાર આ શબ્દ તમે સાંભળ્યો હોય તો કોઈ ડિટેલમાં ગયા નથી, તો હું લઈ જાઉં. એક ભારત સરકાર એ રાષ્ટ્રીય પહેલ છે જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મ જયંતિ હતી ને એના પ્રસંગે લોન્ચ કર્યું હતું. આનો ઉદ્દેશ્ય તો કે વિવિધ રાજ્યો વચ્ચે જે સંસ્કૃતિનું જોડાણ છે, પરસ્પર સમજણ છે અને વિવિધતામાં એકતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે. ટૂંકમાં ગુજરાત અને અરુણાચલ પ્રદેશ કેવી રીતના હાલ રૂકમણીજી અને શ્રી કૃષ્ણના લીધે મળી રહ્યા છે, તો એ ટાઈપનું જ છે કંઈક. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત બધા રાજ્યો આપમેળે રહી અને સાંસ્કૃતિકની આદાન પ્રદાન થાય એ મહત્વથી આ ઉજવવામાં આવે છે. તો ખાસ આ એક પોઈન્ટ મહત્વનો હતો, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ પીએમ કુસુમ યોજના સમય મર્યાદા 31 માર્ચ 2027 સુધી લંબાવી છે. તો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2019ના રોજ નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી, ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે. તો નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે માર્ચ 2019માં શરૂ કરાયેલ પીએમ કુસુમ યોજના અંતિમ તારીખ સત્તાવાર રીતે 31 માર્ચ 2027 સુધી લંબાવી દીધી. કારણ કે 31 માર્ચ અને 2026ના રોજ આ સમાપ્ત થવાની હતી. હવે એક વર્ષ લંબાવી દીધી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય વિલંબ દૂર કરવો અને અમલીકરણ સુધારો કરવાનો છે. ખેડૂતોને સોર સબસિડીના લાભ મળે એ માટે આ યોજના છે. તો થોડુંક વધુ જોઈ લઈએ. પીએમ કુસુમ યોજના, જે પીએમ કુસુમ એટલે પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયોગ યોજના એનું ફૂલ ફોર્મ થાય છે. આ યોજના સસ્તા સૌર ઉર્જા સોલ્યુશન પૂરું પાડવા, સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. સૌર ઉર્જાથી ચાલતા સિંચાઈના પંખાઓની સ્થાપના, ઉજળ જમીન પર ગ્રીન કનેક્શન સોલાર પ્લાન્ટ સ્થાપવા, ડીઝલ અને પરંપરાગત વીજળી પર નિર્ભરતા ઘટાડવી એ બધી આ યોજનાનો ઉદ્દેશ્ય છે. અને ખાસ કરીને મહત્વનું આ પીએમ કુસુમ યોજના બને છે. આમાં સબસિડીની વાત કરીએ તો સરકારના કુલ ખર્ચમાંથી 60% સરકાર આપે, એમાં 40% ખેડૂતને નાખવાના હોય, એમાં 30% તો બેંક લોન કરી આપે અને 10% ખેડૂતને પોતાની પાસેથી નાખવાના હોય. તો ખાસ આ ટાઈપની મહત્વની યોજના છે, તો આપણને એક યાદ રાખવી, એક્સચેન્જ કરાવી. ત્યારબાદ એનર્જી સ્ટેટિસ્ટિકલ ઇન્ડિયા 2026માં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો રાજસ્થાન ટોચ ઉપર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર છે અને ગુજરાત 3rd નંબર પર છે. તો એ પણ મહત્વનું છે. અને સૌથી વધારે આ જે એનર્જી રિપોર્ટ છે ને એમાં શું કીધું છે કે કોલસાથી સૌથી વધારે હાલ કોલસાથી જ આપણે વીજળી પ્રાપ્ત કરીએ એટલે કે એનર્જી પ્રાપ્ત કરીએ છીએ. અને કોલસા કેમાં વાપરીએ? તો થર્મલ પાવર સ્ટેશનમાં વાપરીએ. થર્મલ પાવર સ્ટેશનમાંથી પછી વીજળી પેદા થાય. તો એ ટાઈપનું છે, તો આપણને યાદ રાખવું. થર્મલ પાવર સ્ટેશનમાંથી હાલ આપણે સૌથી વધારે વીજળી મેળવી રહ્યા છે.
અને ગઈ સાલ DYSO નો PYQ પૂછે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય આંકડા કાર્યક્રમ એ નવીનીકરણ વાર્ષિક પ્રકાશિત એનર્જી સ્ટેટિસ્ટિકલ ઇન્ડિયા 2026 પ્રકાશિત કર્યું છે. આ દેશોની ઉર્જા ક્ષેત્રે વ્યાપક ઝાંખી રજૂ કરે, જેમાં મુખ્ય ઉર્જા સંસાધન અનામત, ઉત્પાદન અને વપરાશ વેપારનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ 33મી આવૃત્તિ છે, તો યાદ રાખવી, જેમાં કોલસા, લિગ્નાઇટ, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને નવીનીકરણ ઉર્જાને આવરી લેતા સંકલિત ડેટા સેટ પ્રદાન કર્યા. ટૂંકમાં બધીને આવરી લીધા છે, રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જી બંનેને. ઉર્જાના પુરવઠા વચ્ચે 2024-25 સુધીનો ડેટા આપણે જોઈએ તો 2.95% જેટલો વધારો થયો છે ગયા વર્ષની સરખામણીમાં. કોલસા હજુ પણ સૌથી વધારે મોટા ઉર્જાના સ્ત્રોતમાં વાપરી રહ્યા છે આપણે, તો એ જે વાત કરી એ મુજબ જ. અને અહેવાલ મુજબ ભારત કુલ પ્રકાશિત ઉર્જા પુરવઠો નાણાકીય વર્ષ 2024-25 આ વાત કરી એ મુજબ પાછું રિપીટ થઈ ગયું. આંકડામાં છે એ ક્યારેય નો યાદ રાખતા, નકર પેઢીઓ ભૂલાઈ જાય પણ આંકડા નહીં યાદ રહે. ત્યારબાદ ફક્ત 100 રાજ્યોમાં 70% વધુ ક્ષમતા ઉત્પન્ન કરે છે. એમાં પહેલા નંબર ઉપર રાજસ્થાન છે, ત્યારબાદ મહારાષ્ટ્ર છે અને ત્યારબાદ ગુજરાત છે. હમણાં એક રિપોર્ટ જોયો તો એમાં ગુજરાત ફર્સ્ટ નંબર ઉપર હતું સૌર ઉર્જામાં, તો એ અલગ પોઈન્ટ છે, આ અલગ પોઈન્ટ છે. તો ખાસ આ જનરલ આખો રિપોર્ટ છે, અને ઓલો તો કે માત્ર સૌર ઉર્જાનો જ હતો, તો એ પણ આપણને યાદ રાખવો. ત્યારબાદ NGOPV કાર્યક્રમ હેઠળ લોન્ચ કરાયેલ પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજનું નામ શું રાખવામાં આવ્યું છે? તો શશી, એટલે કે INS શશી એનું નામ રાખવામાં આવ્યું અને લોન્ચ કરી દીધું. ભારતે અગ્નિ નેક્સ્ટ જનરેશન એરફોર્સ પેટ્રોલ વેલ્સ, આનું ફૂલ ફોર્મ થાય છે NGOPVS નું, એમાંથી પ્રથમ શશી નામનું યાર્ડ 1280 લોન્ચ કરવામાં આવ્યું. સ્વદેશી નૌકાદળ ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમાસીન હાંસિલ કરશે આ જહાજ. આ જહાજ 31 માર્ચ 2026 ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ છે એના ખાતે એને બનાવ્યું છે, અને આ પેલું જ આ એક બનાવવાનું છે. નકર બીજું તો ગાર્ડન રીસ સી પબ્લિક એન્ડ એનર્જી કોલકાતા છે ને એ બનાવવાનું છે. તો બાકીના તો આ બનાવશે. આ એક મહત્વનું અહીંયા બનાવી દીધું અને પેલું વેલું લોન્ચ કરી દીધું, તો શશી નામ આપણને યાદ રાખવું. ભારતનું પહેલું અગ્નિ નેક્સ્ટ જનરેશન એરફોર્સ પેટ્રોલ વેસલ છે, તો ખાસ મહત્વ ધરાવે છે. વેસલ એટલે આપણે કાલ સમજાતા, તો એ પણ કોમેન્ટ કરી દઉં. ઉત્તર ભારતનો પહેલો કાચનો પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો પંજાબમાં બનાવવામાં આવી રહ્યો છે. સતલજ નદીનું એક સરોવરનું નિર્માણ થાય ને એ સરોવર ઉપર, તો કઈ નદી પૂછે તો સતલુજ કરીને આવવાનું આપણને. અને અહીંયા એક મહત્વનો પુલ આવેલો છે જે વારંવાર ચર્ચામાં હોય, તો કોમેન્ટ કરી દઉં. પંજાબ સરકારે રાજ્ય રોપર જિલ્લાના નાગર શહેરમાં સતલજ જે તળાવ ઉપર કાચનો પુલ બનાવવાનો નિર્ણય લીધો છે. ઉત્તર ભારતમાં એક પહેલા પ્રકારનો કાચનો પુલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નાગલ એ આધુનિક માળખાગત સુવિધા, કૌશલ્ય વિકાસ અને પર્યટન કેન્દ્રમાં પરિવર્તન કરવાના પ્રયાસો છે. સરકાર ગઈકાલે 75 કરોડ વિકાસ પેકેજ જાહેર કર્યું, જેમાં નાગર તળાવ પર પંજાબ રૂપનગર જિલ્લાના નાગર શહેર નજીક જે પુલ બનાવવાનો છે એ એક મહત્વનો છે. સતલજ નદી ઉપર આવેલો છે, તો ખાસ કરીને ગોવિંદ સાગર બંધ કહી શકો તમે, એ આવેલું છે સતલજ ઉપર, તો એ પણ યાદ રાખવું. આ પેકેજમાં 23 કરોડ રૂપિયાનું સેન્ટર ઓફ એક્સલન્સ પણનો સમાવેશ છે, જેનું નામ કારગિલ શહીદ કેપ્ટન અમોલ કાલિયાના નામ પરથી રાખવામાં આવશે. તો એક સેન્ટર બનશે રૂપિયા સેન્ટર ઓફ એક્સલન્સ, તો ખાસ મહત્વનું છે. આ 2 પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ IPLમાં 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો વિરાટ કોહલીએ પોતાને છક્કા અને ચોકા મારી અને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તો વિરાટ કોહલી ઇન્ડિયા પ્રીમિયર લીગમાં ઇતિહાસ રચ્યો. ટુર્નામેન્ટમાં લક્ષ્યોમાં પાસો કરતી વખતે 4000 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સીમાસીન એને 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તો કે સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, અને એ દરમિયાન આ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. સ્થળ કયું હતું? તો બેંગ્લોરનું સીમા સ્વામી સ્ટેડિયમ છે ને ત્યાં રમાઈ હતી. અને ભાઈને એક ઉપનામ પણ મળ્યું છે સેન્જ માસ્ટર, તો એ પણ આપણને યાદ રાખવું મહત્વનું બની રહ્યું છે એટલા માટે. તો નામ વિરાટ કોહલી યાદ રાખવું શીખવું. ત્યારબાદ કયા લેખક દ્વારા લખાયેલ પુસ્તક ટાઈમ્સ ઓફ ધ ટાઈમનું ઉપરાષ્ટ્રપતિએ વિમોચન કર્યું છે? તો સુધામૂર્તિનું એક મહત્વનું પુસ્તક છે જે મોદીજીને ભેટ આપી, પણ મોદીજીએ વિમોચન નથી કર્યું, એટલા માટે પ્રશ્ન લઈને આવ્યા. તો ભારતીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ CP રાધાકૃષ્ણન, કારણ કે આ તો હોદ્દાની રૂએ બની જાય છે. કયા આર્ટિકલ મુજબ એ તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે GK GS ફર્સ્ટ ક્લાસ કરવું ને. તો આજે નવી દિલ્હીમાં સંભવિત સંસદ ખાતે સંસદ સભ્ય
અને રાજ્યસભાના સભાપતિ સભાપતિ તો નહીં પણ શ્રીમતી સુધા મૂર્તિ દ્વારા લખાયેલ લોકસભાના સચિવાલયનું પ્રકાશિત કરેલું પુસ્તક ટાઈમ્સ ઓફ ધ ટાઈમ, જે ભારતીય હિસ્ટ્રી ધ મ્યુઝ ઇન પાર્લામેન્ટ ઉપર પુસ્તક લખાયેલું છે, એનું વિમોચન થયું છે. આ પુસ્તક સંસદના ભવનની જે દિવાલો છે એમાં દોરવામાં આવેલ 58 જે ભીંતચિત્રો છે ને એના દ્વારા ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, સાંસ્કૃતિક સભ્યતા અને વાર્તા કહેવામાં આવે છે. આ પુસ્તકની વાત કરીએ તો સંસ્કૃતિથી લઈ અને સ્વાતંત્ર્યના સંગ્રામ સુધીની વાર્તાનો ઇતિહાસ દર્શાવે છે. તો સુધા મૂર્તિ આના લેખક છે અને સીપી રાધાકૃષ્ણએ લોન્ચ કર્યું. અને નામ 3 વસ્તુ યાદ રાખો એટલે ઘણું છે. સુધા મૂર્તિની થોડીક વાત કરી લઈએ કારણ કે મહત્વના લેખક છે. ઇન્ફોર્મેશન સાયન્સ NR નારાયણ મૂર્તિ છે ને એમના ધર્મપત્ની છે. પુરસ્કારોની વાત કરીએ, પદ્મશ્રી 2006માં મળ્યો હતો, પદ્મભૂષણ 2023માં મળી ચૂક્યો છે. તો મહત્વના વ્યક્તિ છે તો યાદ રાખવું. ત્યારબાદ 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાવાની છે? તો આનું આયોજન મંગોલિયા ખાતે થવાનું છે. ભારત તરફથી 2-3 ખેલાડીઓ જવાના છે, એની વાત કરશું. તો ઓલિમ્પિક મેડલ વિજેતા લોવિયન બર્ગોનિયન અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનશિપ નિખત ઝરીન 28 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન મંગોલિયાના ઉલાનબતાલ, એનું કેપિટલ જ છે, ત્યાં યોજાનારી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં 25થી વધારે દેશોના ઘણા ખેલાડીઓ ભાગ લેવાના છે, જે નથી યાદ રાખવાના. એશિયન બોક્સિંગ એટલે કે કોન્ફરન્સનું વાત કરીએ, એના દ્વારા જ આનું આયોજન થાય છે. એશિયન બોક્સિંગ માટેનું સંચાલન મંડળ છે, આની સ્થાપના 1962માં થઈ હતી. મુખ્ય મથક અસ્તાના કઝાકિસ્તાનમાં છે. તો હેડક્વાર્ટર અલગ છે, આયોજન અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું છે. તો પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા મંત્રાલયે ન્યાય સેતુ AI ચેટબોટ અને તેમનો માસ્કોટ દીક્ષિકાનું નામ લોન્ચ કર્યું છે? તો ન્યાય મંત્રાલયે જ લોન્ચ કર્યું છે કારણ કે ન્યાય માટે મહત્વનું છે. હવે આ કેવું પ્લેટફોર્મ છે? તો આમાં સેટ એટલે કે જે સેટ બોક્સ છે ને એમાં તમે એમ કહી દો ને કે મારે આ નહીં ના કરવું, તો પહેલેથી આખી વિધિ તમને કહી દે. ટૂંકમાં સમજી લો કે તમારે 12 પછી શું કરવું, કોમર્સ કરવું તો કોમર્સમાં એટલા સબ્જેક્ટ આવે છે, આવી રીતના કરાય, આ બધી પ્રોસેસ છે, આવી રીતના પાસ થવાય, પછી નોકરી મળે વગેરે વગેરે. એવી રીતના કાયદાનું આખું કહે હો તમને, બીજી કોઈ માહિતી નહીં કે. ટૂંકમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ વિશે મારે સંપૂર્ણ માહિતી જોઈએ તો આ સેટ બોક્સમાં નાખો એટલે તમને બધું કહી દે કે તમે આવી રીતના રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત તમે કરી શકો, બધી આવી રીતના એડ કરી શકો. ટૂંકમાં એ ટાઈપનું જ છે. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ અને કાયદા ન્યાય મંત્રી કોણ છે આપણા, એ તમારે કોમેન્ટ કરવાની છે. વિજ્ઞાન ભવન ન્યાય સેતુ AI સેટ બોક્સ અને એમનો માસ્કોટ દીક્ષિકા લોન્ચ કર્યો છે. આ ન્યાય સેતુ વોઇસ ફર્સ્ટ મલ્ટી મોડલ બહુભાષીય AI સંચાલિત કાનૂની સહાય છે, જે સામાન્ય નાગરિકો માટે સરળ અવાજ અને ટેસ્ટ ક્રિયાપ્રતિક્રિયા દ્વારા જટિલ કાનૂની પ્રક્રિયાને સરળ બનાવશે અને ન્યાયને પહોંચવા માટે લોકશાહીની રચના કરશે. તો યાદ રહી ગયું ને? તો રહી જ જાય ને. આનો ઉદ્દેશ્ય ભાષા શીખવી અને પ્રતિક્રિયાની મુશ્કેલી ઘટાડવી, દરેક સુલભ ન્યાય પૂરો પાડવાનું છે. તો ખાસ મહત્વની આખી વિધિ તમને કહી દે. કેમ તમને બોર કહેતો જાય કે પેલા હાથમાં ચોખા રાખો, પછી કંકુનો સાંભળો કરો, પછી ચોખા ઉડાડો? તો બસ એ સરળ રીતે કહે તમને, યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ દીપ શક્તિ ભારતીય સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આંદમાન નિકોબારમાં આનું આયોજન થયું છે. મહત્વનું ધરાવે છે કારણ કે 3 સેનાએ ભાગ લીધો. ભારતે તાજેતરમાં 24થી 28 માર્ચ 2026 દરમિયાન દરિયાઈ ટાપુ એટલે કે આંદમાન નિકોબારના ટાપુ ક્ષમતાઓને મજબૂત બનાવવાના હેતુથી ઉચ્ચ તીવ્રતાવાળું ત્રિસેવા કવાયત દીપ શક્તિનું આયોજન કર્યું છે. સેના, નૌસેના અને વાયુસેના સંકલિત આ ભાગ લીધો હતો, જે સંયુક્ત કામગીરી વધારવાનું પ્રતિબિંબ કરે છે. આ કવાયત આંદમાન નિકોબારના ક્ષેત્ર જે હાથ ધરવામાં આવી હતી, જે વ્યવહારાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન લે છે આપણા માટે. તો મહત્વની કવાયત હતી, તો યાદ રાખી લેવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ. તો વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ 2026 તો કે આપણે 1 એપ્રિલે મનાવી ચૂક્યા છે આ મહત્વનો દિવસ. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર કયો દેશ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે?
પ્રબુદ્ધ સુબિયાન્તો વાળો, ઇન્ડોનેશિયા. કે આ લેખકની આત્મકથા મેરી કમ્સ ટુ મી NBCC એવોર્ડ જીત્યો છે. તો અરુંધતી રોયનું પુસ્તક છે, બહુ સસ્તામાં રહ્યું છે. નાગોયા પ્રોટોકોલનું પાલન પ્રમાણપત્ર જારી કરનાર ભારત વૈશ્વિક સ્તરે તો કે પહેલા નંબર ઉપર આવ્યો છે. મહત્વનું છે. ક્યારે થયો તો નાગોયા પ્રોટોકોલ? કોમેન્ટ કરી દો. કયા રાજ્યના ભાવસાગર કેન્દ્રને રાષ્ટ્રીય ઊંડા સમુદ્રીય પાણી સૃષ્ટિ ભંડાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો કેરળનું છે. મહત્વ ધરાવે. ભારતીય નૌકાદળે સર્વવેષણ શ્રેણીનું કયું જહાજ સામેલ કર્યું છે? તો આ એના સંશોધકને સામેલ કર્યું છે. તાજેતરમાં જ ભારતીય નક્સલી હિંસા મુક્તનું લક્ષ્ય તો 2026 હતું અને આપણા મોટાભાઈએ કીધું કે મુક્ત એટલે મુક્ત થઈ ગયા. કયા દેશના નેવિગેશન સિસ્ટમને વેગ આપવા માટે સેટેલાઇટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે? તો યુરોપની નેવિગેશન સિસ્ટમને મજબૂત બનાવશે. કયા જિલ્લાના કરમસદમાં રાજ્યનું પ્રથમ પોઈઝનિંગ ઇન્ફોર્મેશન સેન્ટર સ્થપાયું છે? તો આણંદના કરમસદમાં સ્થપાયું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. અને PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો. તો જોડાઈ જવું. કંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો ડાયરેક્ટ ત્યાં મુકાઈ જાય છે, તો તમે એડ થઈ જાઓ. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.